સેવા કરો. જો પરંપરા છે કે આપણા બાળકને આંગળી ચાલીને આપણે શીખવાડીએ, એમ આપણા સંતાન પાસેથી કદાચ સેવાની આશા રાખતા હોય તો તમારા મા બાપની સેવા કરો, જેથી કરીને બાળક શીખે અને આવનાર સમયમાં તમારી સેવા કરવા એ તૈયાર થાય. માના ઋણ વિશે તો શું વાત કરી સાહેબ, માનું ઋણ તો અગાધ છે. કદાચ ચામડાના જોડા બનાવીએ, શરીરનું એક એક અંગ ઉતરાવી દઈએ અને એનો હાર કરીએ અને કદાચ માને પહેરાવીએ ને તો પણ ઓછું.